ચાલો વિદ્યાર્થી મિત્રો, આર્યમ એજ્યુકેશન ફોર કોલેજ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એફઆઈ બીકોમ સેમ 1 ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ લેસન નંબર 1 હિસાબી પદ્ધતિના ખ્યાલો અને પ્રણાલિકાઓ વિશેની થિયરી ગયા પીરિયડની અંદર આપણે જોયેલી હતી। આજે આગળ વધારીએ તો હિસાબી પદ્ધતિના ફાયદાઓ અથવા તો ઉપયોગિતા, તો નામા પદ્ધતિના જ ફાયદા જે તમે 11મા ધોરણમાં મોટા ભાગે ભણીને આવેલા હશો। તો નામું હિસાબો રાખવાથી ધંધાકીય એકમની તમામ માહિતી, કેટલા વ્યવહારો થયા છે, કયા પ્રકારના વ્યવહારો થયા છે, એ અંગેની માહિતી ધંધાકીય એકમના માલિકને સરળતાથી મળી શકે। એટલે ધંધાકીય માહિતી મેળવવા માટે પણ હિસાબી પદ્ધતિ રાખવી જરૂરી છે, નામું લખવું જરૂરી છે। એ ઉપરાંત નામું રાખવામાં આવે તો ધંધામાં અલગ અલગ પ્રકારના કુલ કેટલા ખર્ચા થયા છે, ધંધામાંથી કુલ કેટલી આવકો પ્રાપ્ત થઈ છે, એ અંગેની વિગતવાર માહિતી મેળવવા માટે પણ નામું અથવા હિસાબી પદ્ધતિ રાખેલી હોય તો એ પ્રમાણે તમને માહિતી ખર્ચ આવકની મળી શકે। ત્રીજો નંબર છે કાચો નફો અથવા કાચી ખોટ। તો વર્ષના અંતે આપણે જે વાર્ષિક હિસાબો બનાવીએ એમાં વેપાર ખાતું બનાવશું અને વેપાર ખાતામાં કેટલા રૂપિયાની ખરીદી થઈ, કેટલું વેચાણ થયું અને ખરીદીના ખર્ચ કેટલા, એના ઉપરથી આપણે કાચો નફો અથવા કાચી ખોટ અંગેની માહિતી મેળવી શકીએ। આ માહિતી મેળવવા માટે હિસાબો રાખવા જરૂરી અથવા નામું લખવું ખૂબ જરૂરી છે। એ જ પ્રમાણે નફા નુકસાન ખાતું વાર્ષિક હિસાબમાં બનાવશું। એમાં ઉધાર બાજુ અલગ અલગ પ્રકારના મહેસૂલી ખર્ચા બતાવશું, જમા બાજુ મહેસૂલી ઉપજ બતાવશું અને એના આધારે ધંધામાં ચોખ્ખો નફો અથવા ચોખ્ખું નુકસાન, ખોટ કેટલી, એ અંગેની માહિતી પણ હિસાબો રાખવાથી જાણી શકાય છે। એ ઉપરાંત જો હિસાબો રાખવામાં આવે તો આપણી જ પેઢીના હિસાબો ભૂતકાળમાં રાખેલા હોય તો ભવિષ્યમાં જ્યારે અલગ અલગ વર્ષના હિસાબોની જરૂરિયાત પડે તો એ પ્રકારના તમે હિસાબો અંગેની માહિતી મેળવી શકો અને ચાલુ વર્ષના હિસાબોને ગયેલા ભૂતકાળના વર્ષના હિસાબો સાથે સરખામણી કરી શકો, તુલના કરી શકો અને એના આધારે તમારો ધંધો વિકાસ કરે કે પીછેહટ કરે, એવી બધી બાબતોની માહિતી મેળવવા માટે પણ નામું લખવું જરૂરી છે। આ ઉપરાંત વર્ષના અંતે નામું રાખવાથી જે કંઈ વર્ષના અંતે આપણે વાર્ષિક હિસાબો બનાવીએ તો એમાં વેપાર ખાતા દ્વારા કાચો નફો, નફા નુકસાન ખાતા દ્વારા ચોખ્ખો નફો અને પાકા સરવૈયા દ્વારા ધંધાની આર્થિક પરિસ્થિતિ, નાણાકીય પરિસ્થિતિ, મૂડી, મિલકત, દેવું લેણું અંગેની માહિતીની જાણકારી મળી શકે, એ માટે પણ હિસાબો રાખવા જરૂરી છે। હવે ગત વર્ષના હિસાબો સાથે સરખામણી કરી હતી, એ જ રીતે આપણે હિસાબોને અન્ય પેઢીના હિસાબો સાથે, એટલે આપણા જેવી જ બીજી કોઈ પેઢી, હરીફ પેઢી હોય તો તેમના હિસાબો સાથે આપણા ધંધાના હિસાબોની સરખામણી કરવી હોય અને એ આધારે એને હરીફાઈમાં હંફાવવી હોય તો આવી બધી બાબતોની જાણકારી મેળવવા માટે નામું અથવા હિસાબો રાખવા ખૂબ જરૂરી છે। આ ઉપરાંત વર્ષના અંતે જે કંઈ હિસાબો બનાવી ધંધામાં કેટલો નફો નુકસાન થયો એના ઉપરથી વર્ષના અંતે સરકારને અલગ અલગ પ્રકારના ટેક્સ કેટલા ભરવાના થશે એ અંગેની માહિતી મેળવવા માટે એવા જુદા જુદા ઇન્કમ ટેક્સ હોય, વેચાણ વેરો હોય જે રદ થઈ ગયો, એની જગ્યાએ વેટ આવ્યો, વેલ્યુ એડેડ ટેક્સ એ પણ રદ થઈ ગયો અને હવે એક દેશ એક ટેક્સ, વન નેશન વન ટેક્સ એટલે જીએસટી અસ્તિત્વમાં આવ્યો, તો એવા અલગ અલગ પ્રકારના સ્થાનિક વેરા, જકાત હોય, ઓક્ટ્રોય હોય તો એ અંગેની જવાબદારી નક્કી કરવા માટે પણ હિસાબો ઉપયોગી છે। આ ઉપરાંત જો ધંધાકીય એકમની અંદર વ્યવસ્થિત હિસાબો રાખવામાં આવતા હોય તો ધંધાકીય એકમની અંદર ઘણા બધા કર્મચારી, કામદારો કાર્ય કરતા હોય અને એ કર્મચારી અથવા તો કામદાર દ્વારા ધંધાકીય એકમની અંદર કોઈ રોકડની ઉચાપત થતી હોય, કોઈ છેતરપિંડી થતી હોય, એવી અલગ અલગ પ્રકારની ભૂલો, ગેરરીતિઓ પર અંકુશ રાખવા માટે પણ નામું લખવું જરૂરી છે।
આ ઉપરાંત આપણે ગઈ વિડીયોની અંદર જોયું હતું કે ભાઈ ધંધા સાથે ઘણા બધા પક્ષકારો સંકળાયેલા અને એવા અલગ અલગ પ્રકારના બાહ્ય પક્ષકારો હોય, જેમ કે લેણદારો હોય, કર્મચારી હોય, બેંકો હોય, હરીફો હોય, સરકાર હોય, સમાજ હોય, શેરહોલ્ડર કંપની સંદર્ભ હોય તો શેરહોલ્ડરો, ઇક્વિટી શેરહોલ્ડરો, પ્રેફરન્સ શેરહોલ્ડરો, સંભવિત શેરહોલ્ડરો, ડિબેન્ચર હોલ્ડરો અથવા નાણાં ધીરનાર કોઈ પણ વર્ગ અથવા હરીફ પેઢીઓ, તો આ બધા જ ધંધા સાથે સંકળાયેલા પક્ષકારો અને એ પક્ષકારને પોતાના હિત અંગેના યોગ્ય નિર્ણય લેવા માટે પણ હિસાબી પદ્ધતિ ઉપયોગી બને છે. આ ઉપરાંત હિસાબો રાખવાથી ધંધાકીય એકમમાં ધંધાના જે સંચાલકને બધી ધંધાકીય એકમની માહિતી મળી શકે અને એના આધારે સંચાલકો ભવિષ્ય માટે કોઈ ધંધાકીય એકમમાં નીતિ ઘડતર કરવા માટે પણ ઉપયોગી બને, માહિતી માર્ગદર્શન મળે અને એના આધારે મૂડીરોકાણ પર મળતું વળતર યોગ્ય છે કે કેમ એ અંગેની માહિતી મેળવી શકે. આમ નીતિ ઘડતર કે માહિતી માર્ગદર્શન માટે પણ હિસાબો ઉપયોગી છે. આ ઉપરાંત જો હિસાબો કે નામું રાખવામાં આવે તો ધંધાનું ખરીદી વેચાણ કરતી વખતે ધંધાની ખરીદ કિંમત અથવા તો આપણે ખરીદવો હોય તો ખરીદ કિંમત કેટલી, સામેવાળા વ્યક્તિને વેચવો તો એને વેચાણ કિંમત કેટલી, એટલે કે ધંધાનું સમગ્ર મૂલ્ય કિંમત કેટલી એ નક્કી કરવા માટે પણ નામું હિસાબો લખવા ખૂબ જરૂરી છે. આ ઉપરાંત નામું લખવાથી અલગ અલગ જગ્યાએ તમે નામાના ચોપડાઓ અથવા તો હિસાબો પુરાવાના સાધન તરીકે રજૂ કરી શકો અને એ જે હિસાબો લખાયેલા હોય જો એને યોગ્ય ઓડિટ કરેલા હોય તો એવા બધા હિસાબી જે ચોપડાઓ એને સામેના પક્ષ તરીકે માન્ય પણ રાખે. માનો કે વીમા કંપની પાસેથી તમારે માલનો કે સ્ટોકનો વીમો લેવો હોય, ધંધાકીય એકમનો વીમો લેવો હોય ત્યારે તમારા ચોપડાઓ મુજબ જે કંઈ સ્ટોકની કિંમત કેટલી એ ધ્યાનમાં લેવામાં આવે માટે પણ પુરાવાના સાધન તરીકે ઉપયોગી. બેંકમાંથી કે નાણાં સંસ્થા પાસેથી લોન લેતી વખતે પણ તમારા લખાયેલા હિસાબો બેંક માન્ય રાખે. એ ઉપરાંત ઇન્કમટેક્સ વિભાગમાં પણ તમે જ્યારે વર્ષના અંતે તમારા ધંધાકીય એકમનું રિટર્ન ભરવાનું થાય તો એ સંજોગોમાં પણ તમારા લખાયેલા હિસાબો પુરાવાના સાધન તરીકે સ્વીકારવામાં આવે અને એ પુરાવાના સાધન તરીકે માન્ય રાખે છે. તો આ બધા હિસાબી પદ્ધતિના અથવા તો નામા પદ્ધતિના ફાયદા, ઉપયોગિતા, મહત્વ તો જે પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાઈ શકે. આગળનો છે હિસાબી પદ્ધતિની મર્યાદાઓ. તો કે વ્યવહાર નામું ખૂબ ઉપયોગી, ઘણા બધા ફાયદાઓ એ ઉપરાંત પણ ઘણી બધી મર્યાદાઓ, પણ એ બધી મર્યાદાઓ છે નામાની અજ્ઞાનતા, બેદરકારી અથવા તો માનવ સર્જિત બધી મર્યાદાઓ જો યોગ્ય કાળજી રાખવામાં આવે અને સમયાંતરે હિસાબોનું વ્યવસ્થિત ઓડિટ કરવામાં આવે તો નામા પદ્ધતિની મર્યાદાઓ ઘણે અંશે દૂર કરી શકાય અને ઘણા બધા એના ફાયદાઓ પ્રાપ્ત થઈ શકે. વ્યવહાર જો અધૂરો હોય, અપૂર્ણ હોય, અસ્પષ્ટ હોય તો એને કારણે તમને યોગ્ય હિસાબી માહિતી મળી શકતી નથી. બીજી મર્યાદા, સંપૂર્ણ સમજ વગર જો હિસાબો લખવામાં આવે તો એ ગેરરસ્તે દોરી જાય. ઘણી વખત અજ્ઞાનતા, બેદરકારીથી લખાયેલા હિસાબો ઉપયોગી બનતા નથી અને એને કારણે પણ ધંધાકીય એકમનું સાચું પરિસ્થિતિ અથવા તો સાચું ચિત્ર તમને પ્રાપ્ત થઈ શકતું નથી. ત્રીજી મર્યાદા કે ભાઈ નામાની અંદર જે કંઈ કોઈ અપ્રમાણિકતાથી અથવા તો છેતરપિંડીથી અથવા તો એવી કોઈ ગોલમાલ કે ગોટાળાઓ સામે નામું પૂરતું રક્ષણ આપતું નથી. પણ એ બધી બાબતો સુધારવા માટે લખાયેલા હિસાબોને સમયાંતરે વ્યવસ્થિત વિગતવાર તપાસ કરવી જોઈએ અથવા તો હિસાબો ઓડિટર પાસે જો ઓડિટ કરવામાં આવે તો આવી બધી ભૂલો, અપ્રમાણિકતાઓ, ગોટાળાઓ, ગેરરીતિઓ દૂર કરી શકાય, અટકાવી શકાય. ચોથી મર્યાદા કે ભાઈ નામાની અંદર જે કંઈ વ્યવહારો નોંધવામાં આવે ત્યારે એવી એક ધારણા કરવામાં આવે કે નાણાંનું મૂલ્ય સ્થિર રહેશે એમ સમજીને તમામ વ્યવહારો નોંધવામાં આવે, પરંતુ ખરેખર વાસ્તવમાં નાણાંનું મૂલ્ય સ્થિર રહેતું નથી અને એવા સંજોગોમાં ફુગાવાની પરિસ્થિતિ હોય તો
બજારમાં ટૂંકમાં કિંમતોમાં સતત વધારો ઘટાડો થતો રહેતો હોય, ફુગાવાની પરિસ્થિતિમાં વસ્તુના સતત ભાવ વધતા હોય, જ્યારે આપણે અહીંયા ધંધામાં નાણાંનું મૂલ્ય સ્થિર રહે એવી ધારણાથી નામું લખીએ, એને કારણે પણ નામું અથવા તો હિસાબો ધંધાની યોગ્ય આર્થિક પરિસ્થિતિ દર્શાવતા નથી. 5મો નંબર છે ધંધાની પરિસ્થિતિનો સંપૂર્ણ ખ્યાલ નામું આપતું નથી. ઘણી વખત ધંધાકીય એકમની અંદર કોઈ કાર્યક્ષમ અથવા તો બાહોશ હોશિયાર મેનેજર હોય, એ રાજીનામું આપે, જેને કારણે ધંધાને અસર કરતું એ અગત્યનું પરિબળ, પણ એ કાર્યક્ષમ મેનેજરની નાણાંમાં કિંમત કેટલી એ કોઈ રજૂ કરવામાં આવતી નથી, અને એને કારણે પણ નામું યોગ્ય સ્થિતિનો ખ્યાલ આપતી નથી. આ ઉપરાંત ધંધાનો બજારમાં હિસ્સો કેટલો, ઇજારો કેટલો, બરાબર, ગ્રાહકો સાથેના સંબંધો કેવા, બજારમાં ગ્રાહકોની ખરીદ શક્તિ વધી રહી હોય અથવા કંપનીનું વેચાણ વધી રહ્યું હોય, પરંતુ આવા બધા વ્યવહારો બિન નાણાકીય અને બિન નાણાકીય વ્યવહારો અહીંયા નામા પદ્ધતિમાં કે હિસાબી પદ્ધતિમાં ધ્યાનમાં લેવામાં આવતા નથી, અને એને કારણે નામું હિસાબો ધંધાની સંપૂર્ણ પરિસ્થિતિનો ખ્યાલ આપતા નથી. 6ઠ્ઠી મર્યાદા, હિસાબો જે કંઈ લખવામાં આવે ત્યારે ઘણી બધી બાબતો માટે કોઈ એના હિસાબી ખ્યાલો, પ્રણાલિકા કે ધોરણો અસ્તિત્વમાં નથી, અને એને કારણે એવી વિગતો આપણે અંદાજો પર આધાર રહેવું પડે. દાખલા તરીકે ગાલખાદ અનામત કેટલી રાખવી, દેવાદાર વટાવ અનામત કેટલું રાખવું, ઘસારાની જોગવાઈ કેટલી ગણવી, સ્ટોકના મૂલ્યાંકન માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો, આવી બધી બાબતો મોટાભાગે અંદાજો પર આધાર રાખવો પડે, અને અંદાજો ભવિષ્યમાં 100% સાચા પડશે એવું આપણે કહી શકીએ નહીં, અને એને કારણે પણ નામું યોગ્ય કિંમત અથવા સ્થિતિ દર્શાવતું નથી. આગળની મર્યાદા કે ભાઈ કાયમી મિલકતો આપણે પાકા સરવૈયામાં પડતર બાદ ઘસારા કિંમતે દર્શાવીએ, ખરેખર એની બજાર કિંમત ધ્યાનમાં લેતા નથી. જ્યારે ધંધો વેચવો હોય, ધંધો બંધ કરવો હોય, ત્યારે જ આપણે એની બજાર કિંમત ધ્યાનમાં લઈએ. હવે જે કંઈ ફુગાવાની પરિસ્થિતિમાં મિલકતના ભાવ સતત વધી ગયેલા હશે, મંદીની પરિસ્થિતિ હશે, તો મિલકતના ભાવમાં સતત ઘટાડો થયો હશે. જ્યારે આપણે પુસ્તકમાં ઐતિહાસિક કિંમતે અથવા પડતર બાદ ઘસારા કિંમતે બતાવેલા હશે, અને એને કારણે પણ એ અલગ અલગ કિંમતો દર્શાવાતી હોય, અને એને કારણે નામું યોગ્ય સ્થિતિ દર્શાવતું નથી. નામાની અંદર જે કાંઈ ભૂતકાળમાં બની ગયેલી જે કંઈ બાબતો હોય, ઘટનાઓ હોય, એવી જ વિગતોને આપણે નામામાં નોંધીએ, પરંતુ ભવિષ્ય માટે કેવી વસ્તુ થવાની, બરાબર, કેટલો ભવિષ્યમાં લાભ થવાનો, એવી અંગેની અથવા તો ભવિષ્યની કોઈ માહિતી, માર્ગદર્શન નામા દ્વારા મળતું નથી, અથવા ભવિષ્યની કોઈ નીતિ ઘડતર કરવા માટે અથવા તો કોઈ વ્યૂહરચના ઘડવા માટે નામું એક નિર્જીવ હોવાથી ભૂતકાળમાં બની ગયેલી ઘટનાઓ દર્શાવે, ભવિષ્યના માહિતી, માર્ગદર્શન કે વ્યૂહરચના અથવા તો કેવું આયોજન ઘડવું, આવી બધી બાબતો નામું દર્શાવતું નથી. તો આ હતી મિત્રો નામા પદ્ધતિની ફાયદા, મર્યાદા. હવે હિસાબી પદ્ધતિની વિવિધ શાખાઓની અંદર નાણાકીય હિસાબી પદ્ધતિ, બરાબર, એમાં નાણાંના સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની અને વ્યવસ્થિત એના ઉપરથી તારણો કાઢવાની સમગ્ર પદ્ધતિને આપણે નાણાકીય પદ્ધતિ તરીકે ઓળખશું. પડતર હિસાબી પદ્ધતિ કે જેમાં પડતર વસ્તુ જે ઉત્પાદન કરવામાં આવે એ વસ્તુ કેટલા રૂપિયાના ખર્ચે તૈયાર થશે એ પડતર હિસાબી પદ્ધતિ. એ હિસાબી પદ્ધતિની જ એક આધુનિક શાખા તરીકે ગણાય. એમાં માલ અથવા તો સેવા દરેક એકમની કુલ પડતર શોધવામાં આવે. પડતર હિસાબી પદ્ધતિ કે જેમાં વસ્તુ કે સેવાના ઉત્પાદનને કારણે જે કંઈ ખર્ચાઓ ઉદ્ભવતા હોય એવા અલગ અલગ પડતરના મૂળભૂત તત્વો ની નોંધ, ફાળવણી અને એના ઉપરથી એનો અહેવાલ તૈયાર કરી અને કુલ પડતર અને એકમ દીઠ પડતર અંગેની વિગતવાર પૃથ્થકરણ કરવામાં આવે, જે પડતર હિસાબી પદ્ધતિ તરીકે તમારે એસવાય બીકોમમાં એક એકાઉન્ટ આખું વિષય ભણવાનો છે. બરાબર, એમાં સીમાંત પડતર પદ્ધતિ, એકમ પડતર પદ્ધતિ, બરાબર, એવી અલગ અલગ
સેવા પડતર પદ્ધતિ એવી અલગ અલગ પદ્ધતિઓ ભણવાની છે. પડતરના હિસાબોની અંદર મુખ્યત્વે માલસામાન, મજૂરી અને અન્ય પ્રત્યક્ષ ખર્ચ, પરોક્ષ ખર્ચને ધ્યાનમાં રાખી અને એ રીતે વિશ્લેષણ કરી અને પડતર હિસાબી પદ્ધતિ તૈયાર કરવામાં આવે છે. ત્રીજી પદ્ધતિ છે સંચાલકી હિસાબી પદ્ધતિ. તો એમાં એ પદ્ધતિ એવી એક શાખા કે જે હિસાબી માહિતીને સંચાલકોને એવી રીતે રજૂઆત કરે છે કે જે ઉચ્ચ સંચાલન સપાટી ઉપર નીતિઓ ઘડતર કરવા માટે યોગ્ય નીતિઓનું ઘડતર કરી શકે, યોગ્ય નિર્ણય લઈ શકે અને એ પ્રમાણે સમગ્ર ધંધાકીય એકમની કામગીરી અંગેનું આયોજન કરી શકે એ માટે ઉપયોગી. ઉપરાંત કામગીરી અંગે જુદા જુદા પ્રકારનો અંકુશ રાખવો હોય તો એવા સંજોગોમાં પણ એ આધુનિક વિશાળકાય ધંધાકીય એકમોની અંદર એ જરૂરિયાત પૂરી કરવા માટે સંચાલકી હિસાબી પદ્ધતિ અનિવાર્ય બની ગયેલી. આ સંચાલકી હિસાબી પદ્ધતિના કાર્યક્ષેત્રની અંદર નાણાકીય હિસાબો, પડતરના હિસાબો, અંદાજપત્રીય અંકુશ અને ઇન્વેન્ટરી અંકુશ, આ ઉપરાંત વચગાળાના અહેવાલો અને આંતરિક ઓડિટ વગેરેનો સમાવેશ સંચાલકી હિસાબી પદ્ધતિની અંદર થાય છે. આપણે નવા વિડીયોની અંદર નાણાકીય હિસાબી પદ્ધતિ અને સંચાલકી હિસાબી પદ્ધતિ અંગેનો તફાવતની વાત કરશું. બરાબર. બાય બાય. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.